નમસ્કાર. ચલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે રંગો, સુગંધો અને પરંપરાઓથી છલકાય છે. આપણે ભારતની અકલ્પનીય સાંસ્કૃતિક વિવિધતાને જાણવા અને માણવા જઈ રહ્યા છે અને આપણી આ યાત્રાની શરૂઆત થશે ઉત્તર અને પશ્ચિમ ભારતના જીવંત પ્રદેશોથી. જરા આ દ્રશ્ય જુઓ. આ છે ભારતની વિશાળતા અને અહીંના જીવનની સમૃદ્ધિનું એક પ્રતીક. ખરેખર આ માત્ર એક દેશ નથી, પણ અસંખ્ય પરંપરાઓનો એક મહાસાગર છે, જ્યાં દરેક રિવાજ પાછળ જાણે એક આખી કહાણી છુપાયેલી હોય. ખબર છે, ભારતને સમજવું હોય તો એને એક મોટા, સુંદર મોઝેકની જેમ વિચારવું પડે. આ મોઝેકનો દરેક નાનો ટુકડો એક અલગ સંસ્કૃતિ, એક અલગ ભાષા અને અલગ રિવાજોને દર્શાવે છે. તો ચાલો આ મોઝેકના કેટલાક ટુકડાઓને જરા નજીકથી જોઈએ. શું કહો છો? તો તૈયાર? આપણી સફરની શરૂઆત કરીએ ઉત્તર ભારતથી. આ એવો પ્રદેશ છે જ્યાં એક તરફ ગંગાના ફળદ્રુપ મેદાનો છે તો બીજી તરફ હિમાલયના બરફથી ઢંકાયેલા શિખરો. અને આ જ ભૂગોળ અહીંની સંસ્કૃતિને એક અનોખો આકાર આપે છે. તો સૌથી પહેલાં ચાલો ઉત્તર ભારતના રોજિંદા જીવનમાં ડોકિયું કરીએ. ખાસ કરીને ત્યાંના મેદાનો અને પહાડોમાં લોકો શું ખાય છે અને શું પહેરે છે એના પર નજર નાખીએ. જેમ મેં કહ્યું, અહીં બધું જ જમીન અને વાતાવરણ સાથે જોડાયેલું છે. ફળદ્રુપ મેદાનોથી લઈને હિમાલયના ઊંચા પહાડો સુધી. જેવી જમીન, જેવો વાતાવરણ, એવી જ લોકોની જીવનશૈલી, એવો જ એમનો ખોરાક અને એવો જ એમનો પહેરવેશ. આ જ તો મજા છે. ચાલો હવે ખાણીપીણીની વાત કરીએ. ઉત્તર ભારતમાં તો સ્વાદનો ખજાનો છે. તમે જુઓ, પંજાબ, હરિયાણામાં ઘઉં પુષ્કળ થાય, એટલે ત્યાં તંદૂરી રોટી અને ઠંડી ઠંડી લસ્સી વગર તો ચાલે જ નહીં. પણ જેવું તમે પહાડો તરફ જાઓ, જેમ કે જમ્મુ કાશ્મીર, ત્યાં ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે ભાત અને માંસની વાનગીઓ મુખ્ય બની જાય છે. અને ઉત્તર પ્રદેશમાં ત્યાં તમને દાળ ભાત અને તાજા શાકભાજીનો સાદો પણ એકદમ સ્વાદિષ્ટ ભોજન મળશે. ખાવાની વાત તો થઈ, હવે પહેરવેશ પર આવીએ. અહીં પણ ગજબની વિવિધતા છે. પંજાબ, હરિયાણામાં આરામદાયક સલવાર કમીઝ અને પુરુષોના માથે શાનદાર પાઘડી, એ તો એમની ઓળખ છે. પછી કાશ્મીરની કડકડતી ઠંડીમાં રક્ષણ આપતો લાંબો, ગરમ ફિરણજુમો. અને હિમાચલ પ્રદેશમાં તો રંગબેરંગી ભરતકામવાળી ટોપીઓ અને ઊનની શાલ એ ખાલી ઠંડીથી નથી બચાવતી, પણ ત્યાંની કલાકારીગીરીની પણ સાક્ષી પૂરે છે. તો ઉત્તર ભારતની આ ઝલક પછી હવે આપણી ગાડી પશ્ચિમ તરફ વળે છે. અને જુઓ, અહીંયા આવતા જ આખો માહોલ, આખી સંસ્કૃતિ ફરી એકવાર બદલાઈ જાય છે. પશ્ચિમ ભારત, અહીંના રંગો ઝલક છે. અહીં આપણે મુખ્યત્વે વાત કરીશું અહીં બોલાતી ભાષાઓ અને અહીંની શાનદાર ઉજવણીઓ વિશે. ચાલો આ પ્રદેશના સાંસ્કૃતિક ધબકારને નજીકથી અનુભવીએ. જુઓ, ભાષાની જ વાત કરીએ તો કેટલો ફરક છે. તમે રાજસ્થાનમાં હો તો તમને હિન્દી અને મારવાડી સાંભળવા મળે, પણ બસ થોડાક જ કિલોમીટર દૂર ગુજરાતમાં આવો અને તરત જ તમને મીઠી ગુજરાતી ભાષા સંભળાશે. છે ને કમાલ? પડોશી રાજ્યો પણ બોલી સાવ અલગ. અને હા, પશ્ચિમ ભારતમાં જીવન એટલે માત્ર રોજિંદા કામકાજ નહીં, અહીં તો 12 માસ તહેવારોની મોસમ હોય છે. અહીંનું જીવન ઉજવણીઓથી ધબકે છે. જરા નજર તો કરો આ ઉજવણીઓના કેલેન્ડર પર. રાજસ્થાનમાં હોળીના રંગો અને ગણગૌરની શ્રદ્ધા, પછી ગુજરાતની નવરાત્રી જેમાં આખું રાજ્ય ગરબે ઘૂમે છે. મહારાષ્ટ્રની ગણેશ ચતુર્થીનો જોશ તો આખી દુનિયામાં પ્રખ્યાત છે. અને આ તો થઈ પ્રાદેશિક વાત. દિવાળી, શિવરાત્રી, ઈદ અને નાતાલ જેવા તહેવારો તો બધા સાથે મળીને ઉજવે છે, જે આખા પ્રદેશને જોડી રાખે છે. તહેવારોની વાત નીકળી છે તો મેળાને કેવી રીતે ભૂલી શકાય? ચાલો હવે આપણે સફરના સૌથી રંગીન અને જીવંત પડાવ પર જઈએ. ભારતના મહાન મેળા, જેને મેલા પણ કહેવાય છે. આ જે દ્રશ્ય છે એ રાજસ્થાનના પ્રખ્યાત પુષ્કર મેળાનું છે. દર વર્ષે કાર્તિક મહિનાની પૂનમે ભરાય છે. દેખીતી રીતે તો આ ઊંટોનો મેળો છે, પણ સાચું કહું તો આ માત્ર એક બજાર નથી. આ તો સંસ્કૃતિ, પરંપરા અને રંગોનું એક જીવંત પ્રદર્શન છે. અને પુષ્કર તો માત્ર શરૂઆત છે. આખા પશ્ચિમ ભારતમાં આવા અદ્ભુત મેળા ભરાય છે. જેમ કે ગુજરાતમાં થાનગઢ પાસે તરણેતરનો મેળો, એની રંગબેરંગી છત્રીઓ માટે બહુ જ જાણીતો છે. જૂનાગઢમાં ભવનાથનો મેળો પણ ભરાય છે. અને હા, ઉજ્જૈન અને નાસિકમાં યોજાતો સિંહસ્થ કુંભ મેળો, એ તો એટલો મોટો હોય છે કે એની ગણતરી દુનિયાના સૌથી મોટા મેળાવડાઓમાં થાય છે. તો આપણે જોયું ને, ખોરાક, પહેરવેશ, ભાષા, તહેવારો
બધું જ કેટલું અલગ અલગ છે. છતાં પણ આ બધી સંસ્કૃતિઓ સદીઓથી એકબીજાની સાથે શાંતિથી રહી છે અને વિકસી રહી છે. આ જોઈને એક સવાલ મનમાં જરૂર આવે છે કે આટલી બધી વિવિધતા એકસાથે રહી શકે છે એ માનવ સંસ્કૃતિની કઈ તાકાત અને કઈ સુંદરતા બતાવે છે. આના વિશે વિચારવા જેવું છે, ખરું ને?